એટલે રાજાએ પૂછ્યું કે આપ કોણ છો? તો કે હું સત્ય છું. તમે ક્યાં જાઓ છો? તો કે હું તને છોડીને જાઉં છું હવે. અને ત્યારે રાજાએ એના પગ પકડી લીધા કે મેં તમારા માટે તો લક્ષ્મીને, દાનને, યશને બધાઈને જાતા કર્યા, જે જાતું કરવું ઘટે એ કર્યું, પણ હવે તમને હું નહીં જવા દઉં. તમારા માટે તો મારું જીવન છે, હું સત્ય નહીં છોડું. અને જ્યારે સત્યને આવી પ્રાર્થના કરી ત્યારે સત્ય એને ત્યાં રોકાઈ ગયું. મહાભારતમાં એમ લખાણું કે સત્યનું પાલન થયું, સત્યને આશરે રાખ્યા એટલે ધીરે ધીરે લક્ષ્મી, દાન અને યશ બધું જ પાછું આવીને રાજાની ઘરે રહ્યું. આ રૂપક મને તમને સત્યની વાત શીખવાડવા માટેનું છે. આખ્યાયિકા કે જે માણસ સત્યનું પાલન કરે એને ભગવાન જરૂર બધું આપે ને આપે. અને એટલા માટે આ વેદનો મંત્ર સત્ય